હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ મોરબી. અને અહીંયા જો સવારે બનાવવાનું છે ઊંધિયું. એના માટે મમ્મી ને બેનને એ લોકો સવારની બધી તૈયારી ચાલુ કરી દીધી છે, કારણ કે બીજા દિવસે છે સંક્રાંત. અને હા જો આ દીદીને હાથમાં છે ને એ છે કાટલાની સુખડી, જે આપણે કાટલાના લાડવા બનાવીએ ને એ કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. અને પછી ચાલુ થઈ ગયા હતા અમારા વાતોના ગપ્પા. અને આ છે અમારી ઢીંગલી. અને હા, રાતે મેં પછી છે ને કાંઈ બીજો બહુ વિડીયો નહોતો શૂટ કર્યો. અને આવી અને અમે સીધા જમવા બેસી ગયા હતા. અને જમવામાં હતું ગિરનારી ખીચડી, સેવ ટમેટાનું શાક ને પરોઠા. એ દીદી અને ભાભીએ કમ્પ્લેટ રાખ્યા હતા, એટલે અમે આવીને સીધા જમી લીધું. અને બધા સાથે બસ વાતો કરવા બેસી ગયા હતા, એટલે મેં કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને પછી બસ જો અમે અહીંયા ઢીંગલીને રમા. અને આ થઈ ગઈ છે બીજા દિવસની સવાર. અને સવારમાં જો ગરમા ગરમ મસ્ત મજાની ભાખરી ભાભીએ તૈયાર રાખી છે બનાવવાની. તો કેવી મસ્ત ભાખરી છે, જોઈને મન થઈ ગયું ને ખાવાનું. તો આવી જાઓ ચાલો નાસ્તો કરવા માટે. અને જો અહીંયા ઢીંગલી પણ ઉઠી ગઈ હતી, એટલે અહીંયા એ દાદા પાસે રમવા બેસી ગઈ હતી. અને આ સવારમાં ઉઠી જાય ને એટલે ગમે તે કામ હોય પણ બધા આને રમાડવામાં જ લાગી જાય છે. અને આને રમાડવાની પણ એવી મજા આવે છે. ને ત્યાં આવી ગયા હતા ગરમા ગરમ વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, ભાખરી, ચા. તો અહીંયા જો મમ્મી આ લોકોને નાસ્તો આપે છે. અને અહીંયા પરેશ પણ બેસી ગયા છે નાસ્તો કરવા. અને તે નાસ્તો કરી લીધો ને ત્યાં જો બાજુવાળા ભાભીને બહાર જવું હતું ને, તો એમના બાબાને તે અહીંયા અમારી પાસે થોડીક વાર રમવા માટે રાખી ગયા છે. તો અમે એને રમાડતા હતા. અને એ જો એ કેવો ક્યુટ છે, એટલે અમને રમાડવાની પણ મજા આવતી હતી. એટલે હું ને પરેશ બેસી ગયા હતા અને રમાડવા માટે, એટલે એનું ધ્યાન પણ રહે અને અમે એને રમાડીએ. અને એને પણ જો મજા આવી ગઈ હતી અમારી સાથે રમવાની. અને જો અહીંયા ત્યાં આવી ગયો દીપ. તો એ પણ એ જો એને એકદમ આવી રીતે કે ચાલો માસી હું આને હિંચકા ખવડાવું. તો એ પણ હિંચકા ખવડાવવા માંડ્યો. તો એને તો બસ એટલું જ જોતું હતું. છોકરાઓને તો બસ આવું રમાડવાવાળું હોય ને તો કંઈ ન જોઈએ. અને એ જો મોજથી કેવો હિંચકા ખાય છે. તો આ રીતે અમે એને રમાડતા હતા. અને સવારમાં જો અમે છોકરાઓને રમાડવા માટે સાવ ફ્રી થઈ ગયા હતા. અને એની જો મજા આવતી હતી કે હજી આમ કર, હજી મને આવી રીતે હિંચકા નાખ, એવી રીતે એ પણ એને કહેતો હતો. એટલે બધા આને રમાડવામાં સવારમાં બધાને મજા આવી ગઈ હતી. અને જો એક સાઈડ અહીંયા નાસ્તા પણ ચાલુ હતા. અને અહીંયા અમે બે ફઈ ભત્રીજો પણ મસ્તીમાં વિડીયા બનાવતા હતા અમારી. અને પરેશ જો સામે બેઠા બેઠા અમારા વિડીયો શૂટ કરતા હતા. અમે જે મસ્તી મજાક કરતા હતા ને એને હસતા હતા એ પણ. તો જો હું ફ્રી હતી ને એટલે મને આવા કામે લગાવી હતી. આ ઓલા ગેસવાળા ફુગા આધર વયા ગયા હતા. તો છોકરાઓએ મને કીધું કે હાલો ફઈ આ ઉતારી દો હવે તમે. એટલે હું ક્યારની આવી રીતે એને ઉતારવામાં લાગી હતી. અને બધાને એટલું હસવું આવતું હતું. અને આ ફુગા ઉતારતા હતા ને ત્યારે બધા એટલા બધા હસતા હતા ને એ વાત જ જવા દો. અને આ બતક રહ્યું ને એ તો નીચે જ નહોતું આવતું. અત્યારે હું એડિટિંગ કરું છું ને તો બી મને એટલું હસવું આવે છે ને કે અમે બહુ હસ્યા હતા બહુ. આ બતકને આ ઢીંગલાને એ છતમાંથી નીચે આવી ગયા ને એટલે પછી જો અમે અહીંયા ફઈ ભત્રીજો બેય ડાન્સ કરવા માંડ્યા. તો આજ તો આવી મોજ છે. અને પછી અમે આવી ગયા હતા અગાસી ઉપર. અહીંયા જો કેટલી બધી પતંગ ચગાવવાની ચાલુ થઈ ગઈ છે બધાને છે ને.
સંક્રાંતના દિવસે તો બધાની અગાસીમાં એટલી બધી પબ્લિક આમ બધા હોય ને એટલે મજા આવી જાય. જો અહીંયા પ્રેમ પતંગ ચગાવે છે. અહીંયા જો સ્ટીરિયા ગોઠવાઈ ગયા છે, જોયું એટલે અહીંયા ગીત પણ ચાલુ છે. અને પરેશ જો સામે બેસી ગયા છે ખુરશીમાં. અને આ રહ્યા મારા મૂછડ, જો છે ને તો ભાઈ આ મારા મૂછડ માટે એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા ઉપર છે ને શું કહેવાય સોલાર નાખેલું છે ને એટલે આમ તડકો ન લાગે એટલે મજા આવે અહીંયા આવી રીતે બેસવાની. ને છોકરાઓને છે ને મજા પડી ગઈ હતી અહીંયા પતંગ ચગાવવાની, કારણ કે છોકરાઓના મામાએ પતંગના ઢગલા કરી દીધા હતા, સ્ટીરિયા ચડાવી દીધા હતા અને ફૂલ એમાં સોંગ વાગતા હતા એટલે છોકરાઓને મોજ પડી ગઈ હતી. એટલે આજે તો કહું ને તો મમ્મીની મોજની બદલે મામાની મોજ હતી છોકરાઓને. શું કહેવું છે તમારું? સાચી વાત ને મારી? અને હજી જો અહીંયા પ્રેમના મામાને એમ થયું કે અહીંયા ઓલી કપડાં સુકાવવાની દોરી છે ને એ છોકરાઓને પતંગ ચગાવવામાં નડશે, તો એ બી એ છોડી નાખે છે ત્યાંથી કે છોકરાઓને આવી રીતે દોરીમાં પતંગના દોરા કે પતંગ કાંઈ ભરાય નહીં એના માટે. તો છોકરાઓને તો મામાની મોજ છે આજે. અને તમને બધાને પતંગ ચગાવવાની કેવી મજા આવી એ મને કમેન્ટમાં કહેજો. અને કોને કોને પતંગ ચગાવવાનો શોખ છે, સંક્રાંતની કોણ કોણ રાહ જોવે છે કે સંક્રાંત આવે ને એ અગાસીએ ચડીએ ને મોજ મજા કરીએ. સાથે જો પરેશ પણ હેલ્પ કરાવતા હતા એ દોરી છોડાવવામાં. એટલે આજે તો ખરેખર મજા આવી ગઈ હતી. અને અમે અહીંયા આવીને એટલે જો અમારો ભત્રીજો રહ્યો ને એ તો એટલો ખુશ થઈ જાય ને, તો રાત જોતો હોય કે ક્યારે ફઈ આવવાના છે એમ. અને એને પણ જો ઓલા બે એના મોટા ભાઈઓ રહ્યા ને પ્રેમ ને દીપ ને એ લોકો પણ આવી રીતે પતંગ ચગાવવામાં હેલ્પ કરે ને એટલે એને મજા પડી જાય. અને આ છે અમારું ક્યુટ નાનું બાબુ. અને હું અને પરેશ છીએ એના નાના ને નાની. એટલે કે આ મારા મોટા દીદી છે, એમની દીકરીનો દીકરો છે આ. એટલે અમે એના નાના નાની થાય ને એવી રીતે. તો બસ જો અમે આને પણ રમાડવામાં મજા પડી ગઈ હતી. અને આ અમારા નાનું બાબુના અન્નપ્રાશનનો વિડીયો મેં મૂક્યો છે. તો જો તમે લોકોએ ન જોયો હોય ને તો એકવાર જરૂરથી જોજો મારી ચેનલમાં જઈને. અને હા, આમાં છે એક કેક
બનાવી છે ને એ પણ એક ફ્રૂટની જ છે, એટલે જરૂરથી તમે લોકોએ અન્નપ્રાશનવાળો વિડીયો જોજો. અને અહીંયા તો હું બનાવતી હતી આ નાનું બાબુ સાથે રીલ્સ. અને આ જો મારી ભાભી છે, એ જો કે ફટાફટ હમણાં પતંગ ચગાવી દેશે. એને તો મસ્ત પતંગ ચગાવતા આવડે છે જો. અને આ મોટો ભાઈ એની નાની બેનને જ્યારે ઝુલાવે છે ને ત્યારે એક ગીત યાદ આવી ગયું. કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લડકીને પેલું ઝુલાવે ડાળખી. અને પછી અમે સાંજે નીકળી ગયા હતા જામનગર જવા માટે. તો આ છે મોરબીનું બસ સ્ટેન્ડ. અમે લોકો નીકળી ગયા છીએ જામનગર જવા માટે. અને જ્યારે મમ્મીના ઘરે જવાનું હોય ને ત્યારે તો બહુ જ આમ આનંદ ઉત્સાહ હોય, પણ જ્યારે ત્યાંથી રિટર્ન થઈ અને આવતું રહેવાનું હોય ને, જ્યારે એ પિયર છોડવાનું હોય ને ત્યારે મન ઉદાસ થઈ જાય છે. પ્રેમ અને પરેશ બંને મારી સાથે વાતોના ગપ્પા મારી અને મારા ઉદાસ ચહેરા ઉપર સ્મિત લાવી દે છે. અને હવે અમે પહોંચી જશું જામનગર. અને તમને લોકોને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.